આજ કીધું નહીં નાત પાડી દીધી કહેતા નહીં ને કે હમણાં વી આવશે હા ભાઈ એમ બરોબર સાંભળી એવું કાંઈ છે નહીં રસ 2 ગ્લાસ પી જાય હું ફેર પડે બધાય મિત્રોને પહેલાં તો હર મહાદેવ તો કેમ છો મોજમાં હોય તો મોજમાં આવી જાય કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો આજ તો નકરા ઓર્ડર જ આપ્યા આપણને એક ફોન કરીને ઓર્ડર દે અને એક મેસેજ કરી કે આ લેતો આવજે ને ઓલું લેતો આવજે દાળ ભાખરી એમાં એવું છે મમ્મીનો ફોન આવ્યો હતો કે કેરીનો રસ લેતા આવજે અને આ મેસેજ કરીને કે પોપૈયો લેતા આવજે પોપૈયો ન મળ્યો તારો પણ ન મળે તો શું કરવું મારે હા અત્યારે જ્યાં હોય ને કેરી મળે હા મમ્મી કેમ આ ચૂલે એવું છે હા એ ભાઈ કટ્ટી હા પણ કીટી તો બીજું તો શું કરવું એક તો થાકી ગયેલા માણસો અત્યારે આવ્યા હોય પણ કાલ ક્યાં જ મારે લાવી દો હમણાં જાણે ત્યાં મળતો હોય નળ લાવ્યો ઠીક લાગે બસ ટાઈમ નહીં મળે મમ્મી હમણાં બહુ બીજી હું તું દાળ ભાખરી બનાવી કાંઈક કહેતી હતી ને એ ટોપિક ઉપર વાત કરવી આપણે દાળ ભાખરી રસ હા પૂરી ક્યાં હું ખાઉં તો તું કાંઈ નથી ખાતી એક પૂરી ખા મમ્મી આને 2 પૂરી બનાવી દેવાની બનાવી દે ને 2 પૂરી અને હાલો હોય પછી આપણે હે ને બહુ મોડું થઈ જશે ખબર ને ફટાફટ પેલા જમી લઈ મને હે ને ભૂખે એટલી લાગી એમાં આ રસ હું લાવ્યો છું પહેલી વાર હું રસ લાવ્યો એટલે દર વખતે લાવું છું પણ મમ્મી પૈસા આપે અને હું લાવું અને આજ આમ ખીચામાં હતા મને કે પૈસા પડ્યા છે તારી પાસે હા પડ્યા છે ને રસ લેતા હોય છે ને આમ પ્રાઉડ ફીલ થાય હું રસ લાવ્યો ઘરે શું છે હું ગાય સારે વાત કરતો હતો તારે વચ્ચે ન હોય ને વધારે વાગી ગયું ત્યાં સારું લગાડવા પૂછ્યું હતું બાકી મેં કદી પૂછ્યું હાલે ભાઈ બધું પીરસવાની તૈયારી કરાલ ફટાફટ આમાં આમ કરું ને તો આવી જવું પડે તો આમ આવી ગયું ને તો એ જ નથી આવ્યું પરફેક્ટ જેવું કરવું તો એવું ન આવ્યું હા કે ભાઈ જાવું જ છે મેં કીધું એકાદી ક્લિપ લઈ લેવી ભૂલી ગયો તો હાલો દવાખાને જાવી મામાને ટિફિન દેતા આવી અને ત્યાંથી પછી ફઈના ઘરે જવાનો વિચાર છે પણ જોયું કેમ કરવી કેટલું ત્યાં દવાખાને મોડું થાય એ ઉપર આધાર ફઈના ઘરે પહોંચ્યા નથી ખાખા ખોળા ચાલુ નથી કર્યા અયો હા આવી ટેવ ન રખાય ખાખા ખોળા કરવાની કહી દો ખાખા ખોળા કરવાનું ચાલુ કરી દીધું બોલ વાહ ભાઈ વાહ અમે ટાટું પાણી સીતારામ તારે મેકવી પડે સા ફઈને વાંધો નથી ભાભીને વાંધો નથી અક્ષયને વાંધો તમને મેં કીધું સામે કોણ હા નહીં ધોતા બરોબર હું ફઈને કહીશ ધોઈ નાખ હું ધોઈ નાખીશ બરોબર હા ભાઈ એમ બરોબર સાંભળી લીધું એટલે પોતપોતાના દુઃખ ચાલુ જ કરી દે એકનું દુઃખ કેવી તો અસર પડે રૂપી નતું ખબર થયું તો આમ અસર પડે મને જો સાચું થાય છે જો મને જો મને કઈ તમે કઈ વાંધો
કાનમાં દેખાય જેદી ક્યાં હતા મને દુખે તા તમે બધા ડાગલા કાલ તો અમે જવાના છીએ માદેપુરા શું કરે શ્રીવદમાં કાલ તડકાનું કાલ બુધવારે હોય શ્રીમત કાલ હાંજના જશું તમને કશું યાદ પાછા કમદી છે બોલ ધાર ખાય છે હું ઘડી ખુઈ જાઉં હા ચા પીને પછી આવી ના હોય છે સદા હું કામ ભાઈ લાપસી કેમ છે સારી છે પણ એમ નહીં ભાભી આમ છે કે છે પાયું હાટું રાખી એમ આટલી બધી રાખી નો ખૂટે તો તમારે હાટું રાખી ખોટી નહીં હતી તું હમણાં કે એવું હું કામ બધું સાચું હોવ ને કડવું લાગે રસ મગાયા આવતા રહ્યા કે ના ન પાડી છે પણ એક વાર કીધું નાના રહેવા દો એમ એને કીધો એને બચારે રસોઈ તે આજે મંગાવ્યો તો આજ કીધું નહીં અને આજ પાડી દીધી કહેતા નહીં ને કે હમણાં વી આવશે હવે કે કાતર ક્યાં છે તારે હું ખાવું હું બનાવી આનો કીધે નો આવી છે આપણે હું કોને લાવજો રસ નું કીધું તો વી આવ્યા હતા ને એને ભાવે પેલા અહીંયા મેં સાંજે ભજીયાનું કીધું હતું હા તો ના નથી પાડી દીધું મોઢે રસ નું ખાવું બરાબર તો હું કામ પોગી ગયા હતા શાંતિથી હૂતો હતો મેં કીધું આ કોનો બેકારો થાય તા ખબર પડે આ રસનું કીધું એટલે વિયાયા તો હું તો કાઈ બે હૂતો જ તો તે ફઈને જ મેં કીધું હતું આવજો એમ રસ પીવા એને ન્યાય મેં તમને ભજીયાનું કીધું હતું પીધો હશે તેને જ તે જાજો કા તે હું જ લેવા ગયો હતો હું તો પીવું જ તે ને એને શું કામ કહે એને તો અડધો ગ્લાસ માં ને પીધો અડધો જ પીધો એને તે મેં કીધું જ તું હમ ભરી દઉં એમ બીજો ગ્લાસ બધાને કીધું હતું ના પાડી પછી મને એમ કે શરમમાં નહીં રહેવું કીધા વગર તો ઈ કીધા વગર આવવામાં શરમ નથી તો રસ પીવામાં શરમ હોય તે એને મેં કીધું હું તાર એને મેં કીધું ત્યાં બનાવી તો તારે કહેવાય ને હા એક ગ્લાસ હજુ એમ કે તું સમજી ગઈ પછી પછી તને સમજાઈ ગયું હોય છે મારી જેમ પૂછ્યું જ નહીં ને તમે ક્યાં બીજી વાર હાથ નાખો એમાં એ વાટે હતા હવે અક્ષય પૂછે ને તો બીજો ગ્લાસ ભરું એમ કોઈ પૂછ્યું જ નહીં જીવો ને આ ફ્રી મળ્યા હોય ને આ બધું ન બોલવાનું હોય તું સમજતી નથી યાર આ બધું ફ્રીનું છે આ પણ ફ્રીમાં આપતા હોય ના થોડીક પડાય લે ક્યાં છે આ જીવોના ગ્લાસ જીવોના ગ્લાસ ફ્રીમાં મળે એમાં શું ખોટું છે બધાને ખબર જ છે હા કાળ પૈસા ના
આટલી વાત કરીને તો ચાય બની ગઈ જસ્ટ એન્ટરટેનમેન્ટ કોઈ પ્રશ્ન ન લેવું ખાલી આ તો મારે એવું ભળે છે એટલે હું એ રીતે વાત કરતો હોય બાકી એવું કાંઈ છે નહીં રસ 2 ગ્લાસ પી જાય હું ફેર પડે પણ ન પીધો એ એમનો પ્રશ્ન છે મને એમ કે પી છે મેં કાંઈ પૂછ્યું નહીં બીજી વાર કે રસ પીવો એમ એમને ન પીધો શું છે તો હું તમારા ફાઈન ઘરે આવ્યો મારા ફાઈન ઘરે આવ્યો ઓકે મેં તમને બોલાયા કાંઈ લોગા નથી લાગી ગયા ક્યાંય લખેલું નથી બરોબર હજુ તમે જ્યાં સુધી ફયા તો રસ લેવા તો હું જોતો ને એ તો હારે આવ્યો તો હાશ થઈ જાય તમે મૂકી દીધી સા ખાંડી નાખી આમાં તો બસ હું મારા ફાઈન ઘરે પીવા આવ્યો હમણાં ચાલુ વ્લોગમાં ફઈ કેટલી ક્લિપ મારી લે ને તો નકામું થઈ જાય પછી ખરાબ લાગશે ફઈનો મગજ જાય જ છે પણ બોલી નથી શકતા જો ફઈનો મગજ જાય જ છે ને અત્યારથી તમે એમ કહો મારું ઘર છે એ રહેવા દો નામે નહીં થાય હવે આટે જ બેઠા છે ને ક્યારે બધું હોંપી દે એમ અમને જો કેવી મીઠ કઈને પોંપ મારી મારી બધું મારું નામ હાલો ફટાફટ ચા પી લે કારણ કે ચા ઠરી જાય પછી મજા ન આવે રસે તો બહુ કરી છે રસ બાબતની ઓલી મસ્તી હજુ ભાભી યાર હજુ હાલે છે મજા આવે બે ઘડી સમજા બાકી વધારે તો કાંઈ ન હોય એ રીતનું ભળે છે મારે એટલે હું એ રીતની મસ્તી કરતો હોય ગાઉં મી ના આપણે પીવું બાકી તો વધારે તો કાંઈ છે નહીં અત્યારે જો ઘરે આવી જશે ડેલી રૂટીનની જેમ અત્યારે જો એમ કે ગરમી બહુ હોય છે એટલે નાઈન બાઈન ફટાફટ હું એડિટ કરવા જઈશ અને આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ને અમારા હર હર મહાદેવ